નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દેશ ઉપર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે દેશ પર આગામી 72 કલાક અતિ ભારે છે। ત્યારે દેશના કયા ભાગમાં તથા રાજ્યો ઉપર કેટલું વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા આજે દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરવામાં આવી છે। સ્કાયમેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર તમિલનાડુના આંતરિક ભાગમાં પરિભ્રમણ સરેરાશ સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે। ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ છે। આ ચક્રવાતી પરિભ્રમણમાંથી એક ટ્રમ્પ પૂર્વીય ઉત્તર પ્રદેશ અને દક્ષિણ બિહાર અને સાથે ઝારખંડ થઈને ગંગાના પશ્ચિમી બંગાળ સુધી વિસ્તરે છે। એક ટ્રમ્પ મધ્ય મહારાષ્ટ્રથી કર્ણાટકના દરિયાકાંઠે વિસ્તરેલો છે। મિત્રો, બીજી તરફ હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે। દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ થઈ ગઈ છે। આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક રહેલા છે। પ્રી મોન્સૂનના કારણે વાવાઝોડાની સંભાવના પણ રહેલી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર પણ સક્રિય થયું છે, જે લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। 24 અથવા 25મી મેએ વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે। મિત્રો, દરિયો આગામી દિવસોમાં ભયંકર રૂપ પણ ધારણ કરી શકે છે, જ્યારે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહેલી છે। મિત્રો, આગામી 24 કલાક કેવું વાતાવરણ રહેશે તેના વિશે વાત કરીએ તો કેરળ અને દક્ષિણ તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે, જ્યારે તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુના ભાગોમાં છૂટાછવાયો ભારે ધોધ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે, જ્યારે સિક્કિમ, લક્ષદ્વીપ, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વ ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે। પશ્ચિમ હિમાલય, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને દક્ષિણ મધ્યપ્રદેશમાં હળવો વરસાદ શક્ય છે, જ્યારે હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હીટ વેવની પણ આગાહી કરવામાં આવેલી છે। મિત્રો, છેલ્લા 24 કલાક દેશનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન કર્ણાટક, તમિલનાડુ, કેરળ, સિક્કિમ, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુમાં ગંગાજળ, પશ્ચિમ બંગાળ અને આસામમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થાય તેવી સંભાવના રહેલી છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।